વેલકમ બેક. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ગઈકાલ સાંજે સિંધી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. સિંધુ સેવા સમાજ દ્વારા આયોજિત 2 દિવસીય સિંધી ડાન્સ કાર્નિવલનો કુબેરનગર સિંધી ભવન ખાતે ભવ્ય પ્રારંભ ગઈકાલે કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સિંધી કલાકારોના ઉત્સાહમાં વધારો કરવાનો અને નવી પેઢીને પોતાની પરંપરા સાથે જોડવાનો છે. આ ડાન્સ કાર્નિવલમાં ગુજરાતના 100થી વધુ સિંધી કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં પ્રથમ દિવસે જ કલાકારો અને પ્રેક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આગામી 2 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં સિંધી લોકનૃત્ય અને સંગીતની ધૂમ મચશે. સિંધુ સેવા સમાજ દ્વારા આ પ્રકારના આયોજનથી સમાજના કલાકારોને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતમાં પહેલી વાર ગુજરાત લેવલ, સ્ટેટ લેવલ પર સિંધી ગ્રુપ ડાન્સ ફેસ્ટિવલ અને સ્પર્ધા કોમ્પિટિશન આયોજન થઈ રહ્યું છે. સિંધુ સેવા સમાજ, સિંધુ ભવન અમદાવાદ અને વિઝન સિંધુ ચિલ્ડ્રન એકેડમીના સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે, જેમાં 101 કલાકારો ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી, જેવી રીતે અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ નહીં પણ વડોદરા, ગોધરા, ભાવનગર, આદિપુર વગેરેથી 102 કલાકારો આવ્યા છે અને સિંધી લોકનૃત્ય રજૂ કરીને પોતાના કલ્ચરની વાત કરશે, પોતાની ટેલેન્ટની વાત કરશે અને એ પ્રમાણે અમે સિંધી કલાને અને સિંધી કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.